રાજ્યસભાની ગુજરાતમાં ખાલી પડેલી 3 બેઠકોની લડી રહેલી ચૂંટણીમાં કોંગ્રેસે તમામ ધારાસભ્યોને હીપ મોકલ્યો છે। શંકરસિંહ વાઘેલા સહિત 51 ધારાસભ્યોને હીપ મોકલ્યો છે। રજિસ્ટર રેડીથી પ્રદેશ કોંગ્રેસે આ મોકલવામાં આવ્યો છે હીપ અને કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર અહેમદ પટેલને મત આપવાનો હીપ મોકલવામાં આવ્યો છે। નોટા કે અન્ય ઉમેદવારને મત આપનાર ધારાસભ્ય 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ થશે। સાથે જ તે 6 વર્ષ માટે ચૂંટણી પણ નહીં લડી શકે। પક્ષનો દાવો છે કે હીપનો અનાદર કરનાર ઉમેદવારને 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાઈ કરવાનો નિયમ છે। જે વીપનો અનાદર જે કોઈ પણ કરે જે કોઈ પણ વીપનો અનાદર કરે એ ઓટોમેટિકલી અમે કોઈ એમ નથી કહેવાના કે નોટા ના આપો અને એ પણ નથી કહેવાના કે નોટા ને આપો। બે બંને બાજુ છે, એવું નથી। તમારી જાણ માટે એવું કહું કે હવે અહમદભાઈ તો જીતવાના જ છે, એ નક્કી વાત છે। અમિત શાહ જીતી જશે, 2 વાત છે। હવે સ્મૃતિ ઈરાની જીતે કે બળવંતસિંહ જીતે એ વારો છે।